નમસ્કાર ભાવિ શિક્ષકો. ટેટ અને ટેટ પરીક્ષામાં બાળ મનોવિજ્ઞાન વિભાગમાં સફળતા મેળવવા માટે અમુક ખાસ ટોપિકની ઊંડી સમજ હોવી જરૂરી છે. આજે આપણે તમારી સ્ક્રીન પર દેખાતા આ ઇન્ફોગ્રાફિકના માધ્યમથી એવા જ એક મહત્વપૂર્ણ ટોપિક ઓટિઝમ એટલે કે સ્વલીનતા વિશે વિગતે વાત કરીશું. ચાલો આ ચાર્ટના એક એક વિભાગને ધ્યાનથી સમજીએ. સૌથી પહેલા ઇન્ફોગ્રાફિકના ઉપરના વાદળી વિભાગ પર નજર કરીએ. ઓટિઝમ શું છે? આનો પ્રકાર ન્યુરો ડેવલપમેન્ટલ ડિસઓર્ડર છે. સરળ શબ્દોમાં કહીએ તો આ કોઈ બીમારી નથી, પણ બાળકના મગજના વિકાસ સાથે જોડાયેલી એક જટિલ સમસ્યા છે. તેનું પૂરું અંગ્રેજી નામ ખાસ યાદ રાખજો, ASD એટલે કે ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર. ગુજરાતીમાં આપણે તેને સ્વલીનતા કહીએ છીએ. આ શબ્દ જ તેનો અર્થ સ્પષ્ટ કરે છે. સ્વલીનતા એટલે કે પોતાનામાં જ લીન રહેવું. આ સ્થિતિમાં બાળકને જે મુખ્ય પડકારનો સામનો કરવો પડે છે તે છે અન્ય લોકો સાથેની સામાજિક આંતરક્રિયા અને પ્રત્યાયન એટલે કે કમ્યુનિકેશનમાં પડતી મુશ્કેલી. હવે નીચેના લાલ રંગના વિભાગમાં જોઈએ મુખ્ય લક્ષણો, જે તમને એક શિક્ષક તરીકે વર્ગખંડમાં આવા બાળકની ઓળખ કરવામાં મદદ કરશે. પહેલું લક્ષણ છે આંખ સંપર્કનો અભાવ. જ્યારે તમે આ બાળકની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશો ત્યારે તે તમારી સાથે નજર મિલાવવાનું ટાળશે. બીજું ખૂબ જ મહત્વનું પરીક્ષાલક્ષી પરિણામ છે એકોલેલિયા. આનો અર્થ એ થાય કે બાળક તમે બોલેલા અથવા આસપાસ સાંભળેલા શબ્દો કે વાક્યોનું પડઘાની જેમ વારંવાર પુનરાવર્તન કરતું રહે છે. તદુપરાંત આ બાળકો સ્વભાવે એકલતાપ્રિય હોય છે. તેમને સમૂહમાં રમવાને બદલે એકલા રમવું વધુ ગમે છે. તેમનામાં અમુક ચોક્કસ પુનરાવર્તિત વર્તન પણ જોવા મળે છે, જેમ કે કોઈ કારણ વગર હાથ હલાવવા કે ગોળ ગોળ ફરવું. અને છેલ્લે તેઓ દિનચર્યા પ્રેમી હોય છે. જો તેમના રોજિંદા રૂટીનમાં સહેજ પણ ફેરફાર થાય તો તેઓ ખૂબ જ બેચેન કે ગુસ્સે થઈ જાય છે. હવે ડાબી બાજુના લીલા વિભાગ તરફ આગળ વધીએ, જે સૌથી અગત્યનો છે શિક્ષકની ભૂમિકા અને શૈક્ષણિક પદ્ધતિ. એક શિક્ષક તરીકે તમારે શું કરવું જોઈએ? યાદ રાખો, ઓટિઝમ ધરાવતા બાળકો માટે દ્રશ્ય સાધનોનો ઉપયોગ સૌથી મહત્વનો છે. આ બાળકો સાંભળીને સમજવા કરતાં ચિત્રો, ફ્લેશકાર્ડ્સ કે વિડીયો જોઈને વધુ ઝડપથી શીખે છે. જ્યારે પણ તેમને કોઈ સૂચના આપો ત્યારે તે એકદમ સરળ હોવી જોઈએ. લાંબા વાક્યોને બદલે ટૂંકા અને સ્પષ્ટ વાક્યોનો ઉપયોગ કરો. આવા બાળકો સાથે કામ કરતી વખતે શિક્ષકે ખૂબ જ ધીરજ અને પ્રોત્સાહન દાખવવું જરૂરી છે. તેમના નાનામાં નાના હકારાત્મક પ્રયત્નોને પણ બિરદાવવા જોઈએ. અને નવી શિક્ષણ નીતિ મુજબ આપણે સમાવેશી શિક્ષણ અપનાવવું જોઈએ. એટલે કે આવા બાળકોને અલગ બેસાડવાને બદલે સામાન્ય બાળકોની સાથે જ શિક્ષણ આપવું જોઈએ, જેથી તેમનો સામાજિક વિકાસ થઈ શકે. છેલ્લે જમણી બાજુના જાંબલી વિભાગમાં આપેલા પરીક્ષાલક્ષી તથ્યો અને તફાવત પર નજર કરીએ, જે સીધા પ્રશ્નો તરીકે પૂછાઈ શકે છે. બે મુખ્ય બાબતો યાદ રાખો. વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ દર વર્ષે 2 એપ્રિલના રોજ ઉજવાય છે અને ભારતના કાયદા RPWD એક્ટ 2016માં ઓટિઝમનો દિવ્યાંગતા તરીકે સત્તાવાર સમાવેશ કરવામાં આવ્યો છે. અને હા, ઉમેદવારોને જે સૌથી મોટી મૂંઝવણ થાય છે તે મહત્વનો તફાવત પણ સમજી લો. ડિસ્લેક્સિયા અને ઓટિઝમ એક નથી. ડિસ્લેક્સિયા એ માત્ર વાંચન લેખન સંબંધિત સમસ્યા છે, જ્યારે ઓટિઝમ એ મુખ્યત્વે બાળકના વર્તન અને સામાજિક વ્યવહારની સમસ્યા છે. મિત્રો, આ ઇન્ફોગ્રાફિકનો સાર એ જ છે કે ટેટ અને ટેટની સફળતા માટે અને એક સારા શિક્ષક બનવા માટે બાળ મનોવિજ્ઞાનની આવી સાચી સમજ ખૂબ જરૂરી છે. આભાર.